અમરેલીના બગસરા ખાતે મોટા મુંજીયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેતમજૂરની હત્યા થઈ। બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગળિયાત પુત્રના હાથે ખેતમજૂર પિત્યાની હત્યા કર્યાનું સામે આવ્યું છે। મૃતકના આગલા પત્નીના પુત્રએ પિતાની નજીવી બાબતે હત્યા કરી હતી, તો રમણભાઈ કટારા નામના આધેડની તેના પુત્રએ હત્યા કરી હતી। રમણભાઈ કટારાએ નજીવી બાબતે ઝઘડો થતા માથામાં બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી મોત નીપજ્યું હતું, તો આરોપીએ બે મહિલાને માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતકની ડેડ બોડીને બગસરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે, તો બગસરા પોલીસના પીઆઈ આઈજે ગીડા સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે, તો હત્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, બીજપડી, અમરેલી।